ઝઘડિયામાં ટુ વ્હીલરને ટક્કર મારી બીટગાર્ડની યુવતીને કચડી નાખી પિતા સાથે વતન પહોંચે પહેલા જ મોત। કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ટુ વ્હીલર લઈને આવી રહેલી બીટગાર્ડ યુવતીને ઝઘડિયાના નાના સાંજાના ફાટક પાસે ડમ્પર ચાલકે કચડી નાખી હતી। ડમ્પરે 2 સેકન્ડમાં માથું છૂંદી નાખ્યું હતું। યુવતી વતનમાં પહોંચે પહેલા જ મોત થયું હતું। બનાવની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જોકે બીટગાર્ડ યુવતીની અકસ્માતની ઘટના પાછળ આવી રહેલી કારના કેમેરામાં કેદ થઈ હતી। ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ 32 કેવડિયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી। ગત રોજ તે ટુ વ્હીલર લઈને તેના પિતા સાથે કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહી હતી ત્યારે તેને શું ખબર હશે કે તેની આ સફર આખરી સફર બની રહેશે। પરિવારને મળવાની ખુશીમાં ટુ વ્હીલર પર કવિતા ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહી હતી। આ દરમિયાન પાછળ પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેના ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેથી યુવતી અને તેના પિતા બંને માર્ગ પર પટકાયા હતા। જેમાં પાછળ બેઠેલી કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના 3 ટાયર તેના પર ફરી વળ્યા હતા જેથી તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જ્યારે તેના પિતાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। તેના પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો। બનાવની જાણ થતાં ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો। પુત્રીના ઘરે આવવાની ખુશી આક્રંદમાં ફેરવાઈ જતા વાતાવરણ ગમગની બની ગયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બીટગાર્ડ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ છે જેમાં પાછળ આવી રહેલા એક 4 વ્હીલર વાહનના સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થઈ ગયો હતો। હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।